માંગરોળ ખાતે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ, પ્રથમ ધારાસભ્યના નિવાસસ્થાને લગાવાયું. માંગરોળમાં સ્માર્ટ મીટર સંબંધે લોકોમાં ઊભો થયેલો હાવ અને પ્રવર્તી રહેલી શંકાઓ વચ્ચે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ પીજીવીસીએલના અધિકારીઓ સ્ટાફની ઉપસ્થિતિમાં સૌપ્રથમ પોતાના ઘરે જ સ્માર્ટ મીટર લગાવી લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે તમામ ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે, ત્યારે સમય સાથે તાલ મિલાવવો જરૂરી છે. પોરબંદર વર્તુળના સુપ્રી એન્જિનિયર સીસી ડામોરે આ તકે ટેકનોલોજી સાથે અપગ્રેડ થવું જરૂરી હોવાનું કહી સોલાર એનર્જી પર ભાર મૂક્યો હતો. સ્માર્ટ મીટર બાબતે લોકોમાં ફેલાયેલી ભ્રમણાની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આવા મીટરમાં હાલના તબક્કે એડવાન્સ રિચાર્જ કરવાનું હોતું નથી. વળી તેમાં ડે ટુ ડેનો વપરાશ આપણા મોબાઈલ પર જાણી શકાય છે, જેથી સ્માર્ટ મીટર ગ્રાહકે જાગૃતિ આવે તેમજ વધુને વધુ લોકો સોલાર અપનાવે તેવો અનુરોધ કર્યો હતો. પોરબંદર વર્તુળના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર સીસી ડામોરે જણાવ્યું હતું કે લોકોને પોતાના મીટરનો વપરાશ જાતે જ ચેક કરી શકાશે અને જણાવ્યું હતું કે ખરેખર સમય સાથે ચાલવું અને આપણા મીટરનો ઉપયોગ સારી રીતે કરી શકીએ. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.